નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારને વિસ્તારથી વાત કરીએ તો પોરબંદરથી પહેલગામની પગપાળા શાંતિ યાત્રા લઈ નીકળેલા યુવકનું સુરેન્દ્રનગરમાં સન્માન કરાયું. પહેલગામમાં જે લોકો શહીદ થયા છે તેમના પરિવારજનોને આર્થિક સહાય આપવાના આશય સાથે મુસ્લિમ યુવક પોરબંદરથી પહેલગામ સુધી પદયાત્રાએ નીકળેલા છે. શહેરમાં અમન અને શાંતિના સંદેશા સાથે નીકળેલા યુવકને આર્થિક સહાય એકઠી કરી શહીદોને મદદરૂપ થવાનો આશય છે. સુરેન્દ્રનગર પહોંચેલા મુસ્લિમ યુવકે ઈદની નમાઝ સુરેન્દ્રનગરમાં અદા કરી હતી. આ તકે તેમનું સન્માન કરાયું હતું. હું પોરબંદરથી પહેલગામની યાત્રા માટે ગાંધીભૂમિથી અહિંસા યાત્રા લઈને નીકળું છું. આજે હું સુરેન્દ્રનગર પહોંચ્યો છું. આજે ઈદની નમાઝને અહીંયા અદા કરેલી છે. આજે તમામ સમગ્ર મુસ્લિમ સમાજનો ખાસો એવો સપોર્ટ મળેલો છે અને ખાસ જનતાને મારો મેસેજ એ છે કે જે પહેલગામમાં આપણા ભાઈઓ શહીદ થયા છે એમના માટેનો કેમ્પેઇન ચલાવી રહ્યો છું કે જે કાંઈ સમાજમાંથી મદદ મળે તેમની ફેમિલી સુધી આપણે મદદ પહોંચાડી શકીએ અને એમની મદદ કરી શકીએ અને એકતાનો સબૂત આપણે આતંકવાદને દઈ શકીએ. જે આતંકવાદે કરેલું છે કે કાશ્મીરમાં આવી અને આપણા ભાઈઓને ગોળી મારેલી, જેથી કરીને હિન્દુ મુસ્લિમનો ઝઘડો થઈ જાય અને આર્થિક વ્યવસ્થા નીચે પડી જાય. આ જ મારો એક હેતુ છે અને એક સ્કેનર છે આપણી ઇન્સ્ટા આઈડીમાં આઝાદ કાદરી વિઝનમાં. સ્કેનર દ્વારા તમે નાની એવી રકમ પણ પહોંચાડી શકો છો, જેથી કરીને આપણે આપણા ભાઈઓની મદદ કરી શકીએ છીએ. આજનો ઈદનો દિવસ છે અને સુરેન્દ્રનગરને પણ એક તમને નમાજ પઢવાનો પણ મોકો મળ્યો. એ બાબતે આપ શું કહેશો? ભાઈ, બહુ ઝાઝી એવી પબ્લિક હતી અને તમામ પબ્લિકનો પ્રતિસાદ જબરદસ્ત હતો. અહિંસા યાત્રામાં એ ફંડ દ્વારા જોડાવા માંગવાની એમની માંગ હતી અને એ જ માંગ આપણે સમગ્ર હિન્દુસ્તાનમાં ચલાવી ये मरे हुए हैं जितने भी लोग ये आतंकवाद की गोलियों से ये शहीद हुए हैं. हम उनके लिए भी, उनके परिवार के लिए जो भी रकम आएगी उन्हें देने की हमारे सदम बापू की इच्छा है. तो हम ये भी दुआ करेंगे इसमें दामे दिल में सुख ने हिस्सा लेना. आज के मुबारक दिन हम सब हिंदू मुसलमान एक बनकर अपनी एक ऐसी मिसाल पैदा करें, एकता की मिसाल पैदा करें और ऐसा सबक दें कि आज ये सुरेंद्रनगर झालावाड़ से एक रहबर बोलता है, एक सैयद यूसुफ बापू बोलता है कि हमारे जिले से ये लहर चले तो राज्य में चले और राज्य में चले तो सारे देश में चले और सारे देश में चलते हुए हमारे जो नौजवान सदाम बापू निकले हैं वो कश्मीर तलक भी ये लहर फैलावे और ये पाकिस्तान की हदों से बढ़कर भी ये लहर फैल जावे और अमन और शांति का सुकून हो जावे. मैं दुआ करूँगा कि अल्लाह ताला आज के मुबारक देश, हमारे दिन, ये हमारे देश में अमन और शांति हो, भाईचारा हो. और मैं एक अपील तो जरूर कहूँगा कि किसी के मजहब, किसी के धर्म पर कभी उंगली